ચંડોળામાં ભાજપના કાર્યકર્તાઓએ 400 ફોર્મ નંબર 7 ભર્યા. વિસ્થાપિતોને લઈ વિપક્ષ નેતા ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. નામ કાઢવા ડમી અરજી કરતા હોવાનો આક્ષેપ. જિંદગીભર ડાઘ રહેશે કે આ દારૂ પાર્ટીમાં ઝડપાયા હતા. સાણંદની દારૂ પાર્ટી મામલે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું નિવેદન. સરકારે હવે આ નાટક બંધ કરવું જોઈએ. ગાંધીનગરના બેન્કિંગ વિસ્તારમાં શિકારની શોધમાં બેઠેલી રિક્ષા ગેંગ ઝડપાઈ. રૂપિયા અને દાગીના ચોરીને રફુચક્કર થઈ જતા તાજેતરમાં ખેડૂતના 50,000 સેરવી લીધા હતા. સુરતમાં સિનિયર સિટીઝનને BRTSમાં મફત મુસાફરી. વિધવાઓને મિલકત વેરામાંથી મુક્તિ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં 708 કરોડનો વધારો. મંદિરમાં ચોરી કરનાર કુખ્યાત બેલડી ઝડપાઈ. રાજકોટના ધાર્મિક સ્થાનો પરથી અવારનવાર રોકડ રકમની ચોરી કરવાની ટેવ ધરાવતા શખ્સે અન્ય કુખ્યાત સાથે મળી ગઈકાલે રામેશ્વર મંદિરમાં ચોરી કરી હતી.